નમસ્કાર. ચાલો આજે આપણે વાત કરીએ 12 જ્યોતિર્લિંગોમાં પ્રથમ એવા દેવાધિદેવ સોમનાથ મહાદેવની. આ માત્ર એક મંદિર નથી, પણ એક એવું સ્થાન છે જે ઊંડા રહસ્યો અને અતૂટ શ્રદ્ધાનું જીવંત પ્રતીક છે. એક એવું મંદિર જે વારંવાર તૂટ્યું, લૂંટાયું, પણ દરેક વખતે પોતાની જ રાખમાંથી ઊભું થઈને પહેલા કરતાં પણ વધુ ભવ્ય બન્યું. ચાલો આની શરૂઆત એક ખૂબ જ રસપ્રદ સવાલથી કરીએ. શું પૃથ્વી પર એવી કોઈ જગ્યા હોઈ શકે છે જ્યાંથી જો આપણે દક્ષિણ ધ્રુવ તરફ એક સીધી લીટી દોરીએ તો વચ્ચે જમીનનો એક નાનો ટુકડો પણ ન આવે, ફક્ત અને ફક્ત વિશાળ સમુદ્ર જ હોય? માની ન શકાય એવી આ જગ્યા બીજે ક્યાંય નહીં પણ આપણા ગુજરાતના પ્રભાસ પાટણમાં આવેલી છે. સોમનાથ મંદિરના પ્રાંગણમાં આવેલા એક સ્તંભ પર હજારો વર્ષો પહેલા આ શ્લોક કોતરવામાં આવ્યો હતો, જેનો સીધો અર્થ એ જ છે કે આ સમુદ્ર કિનારાના બિંદુથી છેક દક્ષિણ ધ્રુવ સુધી એક અખંડ, અવરોધ વગરનો જળમાર્ગ છે. તો ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ અને સમજીએ આ પ્રાચીન ભૌગોલિક રહસ્યને, જે બાણ સ્તંભ તરીકે ઓળખાય છે. અને સૌથી આશ્ચર્યજનક વાત તો એ છે કે બાણ સ્તંભ પર લખેલી આ વાત આજે સેટેલાઇટ મેપથી પણ એકદમ સાચી સાબિત થાય છે. જરા વિચારો, હજારો વર્ષો પહેલાં જ્યારે કોઈ આધુનિક ટેકનોલોજી હતી જ નહીં, ત્યારે આપણા પૂર્વજો પાસે પૃથ્વીનું કેટલું સચોટ અને ઊંડું જ્ઞાન હતું. આ વાત પ્રાચીન ભારતના જ્ઞાન વિજ્ઞાન પર નવેસરથી વિચારવા મજબૂર કરી દે છે. પણ સવાલ એ થાય કે આટલી બધી જગ્યાઓમાંથી આ જ જગ્યા આટલી મહત્વની કેમ છે? આનો જવાબ આપણને મળે છે પૌરાણિક કથાઓમાં, જે ચંદ્રદેવના તપ અને ભગવાન શિવના વરદાન સાથે જોડાયેલી છે. પૌરાણિક કથા પ્રમાણે પ્રજાપતિ દક્ષે પોતાની 27 પુત્રીઓના લગ્ન ચંદ્રદેવ એટલે કે સોમ સાથે કરાવ્યા. પણ ચંદ્રદેવનું હૃદય તો ફક્ત રોહિણી માટે જ ધડકતું હતું, જેના કારણે તેમણે બાકીની પત્નીઓની અવગણના કરી. આ ભેદભાવ જોઈને દક્ષ ગુસ્સે થયા અને તેમણે શ્રાપ આપ્યો કે ચંદ્ર પોતાનું બધું જ તેજ અને પ્રકાશ ગુમાવી દેશે. શ્રાપમાંથી મુક્તિ મેળવવા ચંદ્રદેવે આ જ પવિત્ર પ્રભાસ ક્ષેત્રમાં શિવલિંગની સ્થાપના કરીને કઠોર તપસ્યા કરી. એમની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમને શ્રાપમુક્ત કર્યા અને એમનું તેજ પાછું આપ્યું. અને બસ આ જ ઘટના પરથી આ જ્યોતિર્લિંગનું નામ પડ્યું સોમનાથ. સોમ એટલે કે ચંદ્ર અને નાથ એટલે કે સ્વામી. આમ સોમનાથ એટલે ચંદ્રના દેવ, ભગવાન શિવ પોતે. એવી માન્યતા છે કે શ્રાપમાંથી મુક્તિ મળ્યા પછી પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે ખુદ ચંદ્રદેવે અહીં સોનાનું પહેલું ભવ્ય મંદિર બનાવડાવ્યું હતું. અને અહીંથી સોમનાથના ઇતિહાસનો એક એવો અધ્યાય શરૂ થાય છે જે વિનાશ અને પુનર્જન્મની એક અવિશ્વસનીય ગાથા છે. આ મંદિરનો ઇતિહાસ ખરેખર લોહી અને ભક્તિ બંનેથી લખાયેલો છે. કહેવાય છે કે ચંદ્રદેવ પછી રાવણે અહીં ચાંદીનું અને ભગવાન શ્રીકૃષ્ણે સુખડના લાકડાનું મંદિર બનાવડાવ્યું હતું. પણ ઇતિહાસ સાક્ષી છે કે ઈસવીસન 1026માં મોહમ્મદ ગઝનીએ મંદિર પર આક્રમણ કરી તેને તોડી પાડ્યું અને બેહિસાબ સંપત્તિ લૂંટી લીધી. આ પછી પણ અનેક આક્રમણો થયા અને છેવટે ભારતની આઝાદી પછી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના દ્રઢ સંકલ્પથી 1951માં આ મંદિરનું ભવ્ય પુનર્નિર્માણ થયું. ઇતિહાસના પાના પર નોંધાયેલું છે કે આ મંદિર પર કુલ 17 વખત હુમલા થયા અને તેને તોડવામાં આવ્યું. એક બે વાર નહીં, પૂરા 17 વખત. પણ દરેક આક્રમણ અને દરેક વિનાશ પછી એક જ સત્ય સામે આવ્યું: શ્રદ્ધાની શક્તિ. અને એ જ અતૂટ શક્તિથી આ મંદિર વારંવાર પોતાના ખંડેરમાંથી બેઠું થયું, જે અતૂટ શ્રદ્ધાનું જીવંત પ્રમાણ છે. આજે આપણે જે મંદિર જોઈએ છે એ માત્ર પથ્થરની એક ઇમારત નથી, પરંતુ તે શ્રદ્ધાના શાશ્વત વિજયના પ્રતીક તરીકે ઊભું છે. સરદાર પટેલના એ જ દૃષ્ટિકોણથી બનેલું આ આધુનિક મંદિર ભવ્ય કૈલાશ મહામેરુ પ્રસાદ શૈલીમાં બનાવવામાં આવ્યું છે, જે ભારતીય સ્થાપત્યકળા અને રાષ્ટ્રીય ગૌરવનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. સોમનાથની આખી ગાથા જાણે બે શક્તિઓ વચ્ચેનો ટકરાવ છે. એક તરફ હતી વિનાશની શક્તિ, જે લાલચ અને લોભથી ચાલતી હતી અને ઇતિહાસને ભૂંસી નાખવા માંગતી હતી. પણ એની સામે અડીખમ ઊભી હતી શ્રદ્ધાની શક્તિ, જે ભક્તિથી ચાલતી હતી અને વારસાને સાચવીને શાશ્વત પુનર્જન્મમાં માનતી હતી. અને અંતે જીત શ્રદ્ધાની જ થઈ. આજે સોમનાથ એક ધબકતું તીર્થસ્થાન છે. અહીંની સાંજની આરતી,
અને હર હર મહાદેવના નારા એક દિવ્ય અનુભવ કરાવે છે. અહીં રોજ રાત્રે અમિતાભ બચ્ચનના અવાજમાં યોજાતો લાઇટ એન્ડ સાઉન્ડ શો મંદિરના ગૌરવશાળી ઇતિહાસને આપણી નજર સામે જીવંત કરી દે છે. આ મંદિર આપણી સાંસ્કૃતિક વિરાસતનું એક જીવંત પ્રમાણપત્ર છે. તો આ સંપૂર્ણ વિશ્લેષણ આપણને એક અંતિમ અને મોટા પ્રશ્ન પર લાવીને છોડી દે છે. ઇતિહાસને ખરેખર કોણ આકાર આપે છે? વિનાશ કરનારી તલવાર કે પછી સર્જન કરનારી અતૂટ શ્રદ્ધા? મને લાગે છે કે સોમનાથનો ઇતિહાસ પોતે જ આનો જવાબ છે.